ડભોઈ તાલુકાનું ગૌરવ અને ગાયકવાડી શાસનકાળની અમૂલ્ય વિરાસત સમાન વઢવાણા તળાવ હાલ પાણીના અભાવે ખાલીખમ ભાસી રહ્યું છે। 16 કિલોમીટરના ઘેરાવામાં ફેલાયેલું આ વિશાળ તળાવ જે હજારો પક્ષીઓ અને આસપાસના ગ્રામજનો માટે જીવાદોરી સમાન છે, તેમાં અત્યારે માત્ર 10% પાણી શેષ રહ્યું છે। વઢવાણા તળાવ વિશ્વભરના પ્રવાસી પક્ષીઓ માટે મનપસંદ સ્થળ માનવામાં આવે છે। શિયાળામાં અહીં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે, પરંતુ ભર ઉનાળે પાણીના તળિયા દેખાતા પક્ષીઓના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે। પક્ષીઓના સંવર્ધન માટે તળાવમાં હંમેશા 11 ફૂટ પાણીનું લેવલ જાળવવું અનિવાર્ય છે। હાલમાં વહીવટી તાલમેલના અભાવે પાણીનું સ્તર જોખમી રીતે ઘટી ગયું છે, જેના કારણે પક્ષીઓ સ્થળાંતર કરવા મજબૂર બને તેવી સ્થિતિ છે। આ તળાવ માત્ર સહેલગાહનું સ્થળ નથી, પરંતુ તે 10 વસાહતો અને 12 ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે। સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોના પશુઓ માટે તે મુખ્ય જળ સ્ત્રોત છે। તળાવ સુકાવાને કારણે હવે આસપાસના વિસ્તારોમાં જળ સંકટ ઘેરું બનવાની ભીતિ છે। સરકાર અને પ્રશાસન વચ્ચેના સંકલનનો અભાવ આજે આ ઐતિહાસિક વિરાસતને નુકસાન પહોંચાડી રહ્યો છે। જો સમયસર પાણીનું લેવલ નહીં જળવાય તો પ્રકૃતિ અને પક્ષીઓ બંનેને ભારે નુકસાન થશે, તેમ ઈશ્વરભાઈ મણીલાલ વસાવા, વઢવાણા પક્ષી પ્રેમી ડભોઈ જણાવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સિંચાઈ વિભાગના અધિકારીઓની નિષ્કાળજીને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। હજુ તો આખો ઉનાળો બાકી છે, ત્યારે જો તળાવમાં નર્મદાનું પાણી છોડીને લેવલ જાળવવામાં નહીં આવે તો વઢવાણ તળાવ માત્ર એક સૂકું મેદાન બનીને રહી જશે। વઢવાણા પક્ષી સરોવર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર વિશ્વવિખ્યાત છે। ત્યારે ચાલુ સાલ ઉનાળો ઘણો અસહ્ય ગરમીથી ભરપૂર હોય ત્યારે વઢવાણા પક્ષી સરોવરની અંદર પાણીનું લેવલ 0 હોય એવું લાગી રહ્યું છે। અત્યારે જ્યારે સરકારનો અભિગમ કે પ્રકૃતિની સાથે સાથે જીવ સંવર્ધન અને પ્રવાસનને લગતું કે જે લોકોને રોજીરોટી પણ મળે, એ સારા અભિગમ સાથે અહીંયા પક્ષી સરોવરમાં એને પણ એક વર્લ્ડ લેવલ રામસર સાઇટ જ્યારે નક્કી કર્યું હોય, એને ઘોષિત કર્યું હોય, ત્યારે જે નોર્મ્સ પ્રમાણે જે પક્ષી સરોવરની અંદર જે પાણી 11 ફૂટ લેવલ કાયમ માટે મેન્ટેન કરવાનું હોય તે નથી કરી શકતા, જેના કારણે ઓછા પાણીના કારણે પક્ષીઓ સાચવવા માટે જે પાણીનું લેવલ હોવું જોઈએ હોતું નથી। અને જે સરકારનો અભિગમ છે કે વધુમાં વધુ પક્ષીઓ વધુ સમય સુધી રહીને અહીંયા જ પ્રજનન કરે, એ અભિગમ અહીંયા સફળ થતો હોય એવું લાગતું નથી। કેમ? સરકારનો અભિગમ સારો હોવા છતાં પ્રશાસનને લગભગ તાલમેલ હોય એવું લાગતું નથી। કેમ? પ્રશાસનને આમાં નિરસતા જોવાય એવું લાગી રહ્યું છે। ત્યારે સરકારને પ્રકૃતિવિદ તરીકે હું એવું કહેવા માગું છું કે આ પક્ષી સરોવરને વધુમાં વધુ પક્ષીઓ અહીંયા જળવાય, પ્રવાસીઓ વધુમાં વધુ આવે અને એક પ્રકૃતિનું એક લેવલ સચવાય, જૈવિક વિવિધતા સચવાય, જેના કારણે અહીંયા પાણીનું લેવલ મેન્ટેન રાખવું જોઈએ। તો આ જે રામસર સાઇટ છે એ સારી રીતે યોગ્યતા પ્રાપ્ત થાય એવું મારું લાગે। અત્યારે 0.5% કઈ જ ના કહેવાય, અને આગળ ઉનાળો હજુ ઘણો બાકી છે, લાંબો ઉનાળો છે। અત્યારે તમે જોયા ગરમી ઘણી બધી છે, તો આટલું પાણી તો લગભગ સુકાઈ જશે નહીં થઈ જશે। ત્યાર પછી અત્યારે જે પક્ષીઓ છે તળાવની અંદર એ પાણી માટે વલખા મારશે, જેના કારણે જે સરકારનો અભિગમ પક્ષીઓ કાયમ રહેવા જો રહે નહીં અને અહીંયાથી સ્થળાંતર થશે। ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક। એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે। આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે। આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે। તો આખું ગુજરાત ફરી લો, પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે। અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો। ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે। અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમથી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે। ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે, અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને પંજાબી છે,
ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક NH48 કરજણ.